दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्कार विद्यार्थीओ, गया लेक्चर में आपणे लिपिड सुधी पहोंच्या था। आज आपणे आगळ वधी के सादु रसनो न्यूक्लियस उत्सेचक स्वादु रस नो न्यूक्लियस उत्सेचक। सादु रस में जे न्यूक्लियस उत्सेचक आवेलो है न्यूक्लियस उत्सेचक न्यूक्लिक एसिड उपर प्रक्रिया करी न्यूक्लियोटाइड अने न्यूक्लियोसाइड नु निर्माण करे। એટલે સાદુ રસનો ન્યુક્લિયસ ઉત્સેચક છે એ ન્યુક્લિક એસિડ ઉપર પ્રક્રિયા કરે અને એનું નિર્માણ શેમાં કરે? ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ। ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ આનું નિર્માણ થાય। એટલે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે ન્યુક્લિયસ ઉત્સેચક, આ ન્યુક્લિક એસિડ પ્રક્રિયા આમ લખાય ન્યુક્લિક એસિડ उत्सेचक तरीके न्यूक्लियस आ उत्सेचक निर्माण शेनु थाय? न्यूक्लियोटाइड अने न्यूक्लियोसाइड आनु निर्माण थाय। डाइपेप्टाइड डाइपेप्टिडेज उत्सेचक डाइपेप्टाइड डाइपेप्टिडेज उत्सेचक એટલે એમાંથી બને એમિનો એસિડ। આ પછી માલ્ટોસ, તો માલ્ટેઝ उत्सेचक माल्टेज उत्सेचक एमांथी माल्टोस छे ई डायसेकेराइड छे, एनु मोनोसेकेराइड में रूपांतर थाय एटले ग्लूकोज वत्ता ग्लूकोज, ग्लूकोज वत्ता ग्लूकोज। गया लेक्चर में आपणे वात करी हती छोकराओ के ग्लूकोज छे ई मोनोसेकेराइड छे ने कोषरस पटल एने सरळताथी शुं करी शके? शोषी शके। પછી લેક્ટોસ, તો એના માટેનો ઉત્સેચક છે લેક્ટેસ, લેક્ટેસ। એમાંથી બને ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોસ, ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોસ। એના પછી સુક્રોઝ, તો એના માટેનો ઉત્સેચક છે સુક્રેઝ, सुक्रोज सुक्रेस। एमांथी बे मोनोसेकेराइड छूटा पड़े, एक ग्लूकोज ने बीजो पड़े ई फ्रुक्टोस। એટલે આને જો આમ યાદ રખાય મા ગ્લુ એટલે માલ્ટોઝ માંથી ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ લે ગે
લેક્ટોઝ માંથી ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. ગ્લુકોઝ તો ત્રણેયમાં છે જો, એટલે સુક્રોસ ને ફ્રુક્ટોઝ એટલે સુફુ, એટલે માગ્લે લેગે સુફુ. ન્યુક્લિયોટાઇડ ઉપર ન્યુક્લિક ટાઇડેઝ ઉત્સેચક અસર કરે. ન્યુક્લિયોટાઇડ આની ઉપર ઉત્સેચક તરીકે આવે ન્યુક્લિયોટાઇડેસ. ટાઇડેજીસ ઉત્સેચક. એનું રૂપાંતર થાય ન્યુક્લિયોસાઇડ્સમાં. અહીંયા પાછો ઉત્સેચક આવે ન્યુક્લિયોસાઇડેજીસ. ન્યુક્લિયોસાઇડેજીસ એમાંથી રૂપાંતર થાય શર્કરા અને બેઝ. શર્કરા અને બેઝ. આ રીતના મોટા આંતરડાની નાના આંતરડાની આ ક્રિયા શું થઈ સંપૂર્ણ પૂરી. એટલે મોટા ભાગના ખોરાકનું પાચન છે ને એ નાના આંતરડામાં જ થાય છે. હવે વાત આવે મોટા આંતરડાની, તો મોટા આંતરડાની અંદર તો શું થાય તો કે માત્ર ને માત્ર અભિશોષણની ક્રિયા થાય. એ આપણે અહીંયા લઈ મોટું આંતરડું. એક કામ કરી આ કાઢી નાખી એટલે હળંગ મજા આવે. આ નાના આંતરડા સુધી પાચન આપણે પૂરું કર્યું. હવે ખોરાકની અંદર જે કાંઈ પાચિત ઘટકો હતા કે જેનું પાચન કરવું શક્ય હતું એ બધાનું પાચન થઈ ગયું. હવે ન પચેલો ખોરાક અથવા તો જેનું પાચન કરવું શક્ય નથી એ બધું આગળ આવેલું અને ક્યાં ગયું હે તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં પાચનની ક્રિયા. તો અહીંયા મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારનું પાચન નથી થતું, પણ જે ખોરાકનો જથ્થો મોટા આંતરડામાં વહન પામીને આવ્યો તેમાં રહેલું પાણી, ખનિજ તત્વો, ઔષધો નું અહીંયા શું થાય અભિશોષણ થાય. એટલે શરીર માટે જરૂરી પાણી, ખનિજ તત્વો, ઔષધો નું મોટા આંતરડામાં અભિશોષણ થાય. અહીંયા અભિશોષણની ક્રિયા થાય. શ્લેષ્મ નકામા કર્ણોને ભેગા કરે અને એને જોડી દે. શ્લેષ્મ નકામા કર્ણોને ભેગા કરી જોડી દે. હવે એને જોડવાનું કામ કરે સરળ વહન માટે. હવે એનું વહન કરવા માટે તેને ઊંજણ પૂરું પાડે. એટલે મોટા આંતરડામાં એ શ્લેષ્મ દ્રવ્ય છે આગળ વહન કરવામાં એને મદદ કરે. એટલે ન પચેલો ખોરાક છે એ આંતરડાની દિવાલ હારે ઘસાય નહીં અને વહન માટે ઊંજણ પૂરું પાડે. અપાચિત પદાર્થ જેનો પાચન કરવું શક્ય નથી એવો બધોય પદાર્થ અપાચિત પદાર્થ ઇલિયો સિકલ વાલ દ્વારા અધ્યાંત્રમાં પહોંચી જાય. એટલે જેનું પાચન શક્ય નથી હવે એનો નિકાલ જ કરવાનો છે એટલે અપાચિત પદાર્થ કહેવાય એને. અપાચિત પદાર્થ ઇલિયો સિકલ વાલ દ્વારા
અધ્યંત્રમાં દાખલ થાય. અધ્યંત્રમાં દાખલ થાય ત્યાંથી ક્યાં વયો જાય? મળાશયમાં. મળાશયમાંથી મળ દ્વાર ને મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ. મળાશયમાં ત્યાંથી મળ દ્વાર દ્વારા શરીર માંથી તેનો નિકાલ થાય. આ પાચન માર્ગના બધા અંગોમાં પાચનની ક્રિયા થઈ પૂરી. હવે છોકરાઓ આપણે જે ખોરાકમાં લીધું તો કે પ્રોટીન હતો, કાર્બોદિત પદાર્થ હતો, ચરબી હતું, તો એનું કેલેરી મૂલ્ય કેટલું, એમાંથી આપણને પોષણ કેટલું મળે? એટલે હવે મુદ્દો આવે પ્રોટીન, ચરબી, કાર્બોદિત. પ્રોટીન, ચરબી, કાર્બોદિત નું કેલેરી મૂલ્ય. આપણે જે કંઈ જમ્યા એનું પાચન થયું એમાંથી આપણને કેટલી કેલેરી મળી એની વાત કરવાની છે. તો કેલેરી મૂલ્ય એટલે શું? કેલેરી અથવા તો જૂલમાં એને માપવામાં આવે. એનો એકમ કેલેરી અથવા જૂલમાં માપવામાં આવે. 1 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે જે ઉર્જા આપવી પડે એને એની કેલેરી ઉર્જા કહેવાય. 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે વપરાતી ઉર્જા 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે વપરાતી ઉર્જા એટલે એની કેલેરી થઈ. અતિ સૂક્ષ્મ માપ છે, એકદમ નાનામાં નાનું માપ. અતિ સૂક્ષ્મ માપ છે, એકદમ નાનામાં નાનું માપ છે. દેહ ધર્મ વિદ્યા 1 કેલેરી કે કિલો જૂલ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ આપે છે. દેહ ધર્મ વિદ્યા 1 કેલેરી કિલો કેલેરી. દેહ ધર્મ વિદ્યામાં 1 કિલો કેલેરી કે કિલો જૂલ, 1 કિલો કેલેરી કે કિલો જૂલ. એટલે આપણી અંદર જે વાત થાય એ દેહ ધર્મ વિદ્યા થઈ. આપણી અંદર 1 કિલો કેલેરી કે 1 કિલો જૂલ નો આ એક એકમ છે. 1 કિલો કેલેરી ની વ્યાખ્યા દેવી હોય તો કઈ રીતના દઈ શકાય? તો કે 1 કિલો કેલેરી એ 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે આપવી પડતી ઉર્જાને 1 કિલો કેલેરી ઉર્જા કહેવાય. એટલે જૂલ નો ઉપયોગ થાય. દેહ ધર્મ વિદ્યામાં 1 કિલો કેલેરી કે 1 કિલો જૂલ ઉર્જાનો ઉપયોગ થતો હોય. એની આપણે વ્યાખ્યા દઈ તો આમ દેવાય કે 1 કિલોગ્રામ 1 કિલો ગ્રામ. આપણે અહીંયા 1 ગ્રામ લીધું હતું જનરલ, અહીંયા 1 કિલોગ્રામ કેલેરી એ 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે વપરાતી ઉર્જા છે. પોષણની અંદર
જુદા જુદા વૈજ્ઞાનિકો થઈ ગયા જેને પોષણવિદો કહેવાય. પોષણવિદો એટલે જે લોકોએ પોષણની બાબતમાં સંશોધન કર્યું એ બધાને પોષણવિદો કહેવાય. પોષણવિદો કિલો કેલેરીને કેલેરી અથવા જૂલ દ્વારા દર્શાવે. કિલો કેલેરીને એને એકમ એને પોતાનો રાખ્યો કે કેલેરી અથવા જૂલ દ્વારા દર્શાવે. એ લોકો આ રીતે રજૂ કરે. 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલેરી મીટર. હવે માપવા માટે સાધનનો ઉપયોગ થાય. 1 ગ્રામ ખોરાક ને બોમ્બ કેલેરી મીટર. બોમ્બ કેલેરી મીટર એટલે હું? ઓક્સિજન યુક્ત બંધ ધાતુની પેટી. બોમ્બ કેલેરી મીટર O2 યુક્ત ધાતુની પેટી. એટલે એ પેટીની અંદર ઓક્સિજન ભરેલો હોય એને બોમ્બ કેલેરી મીટર કહેવાય. માં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલેરી કે કુલ ઉર્જા નું મૂલ્ય કહે છે. આની અંદર સંપૂર્ણ દહન થી પ્રાપ્ત થતી શક્તિને એના દહનથી જે શક્તિ આપણને મળે એને કુલ કેલેરી કે કુલ ઉર્જા કહેવાય. કુલ કેલેરી કે કુલ ઉર્જા કહે છે. આ માપવા માટેનું યંત્ર થયું બોમ્બ કેલેરી મીટર. કોણે ગોઈતું? તો કે પોષણવિદોએ ગોઈતું કે આપણે લીધેલા ખોરાકની અંદરથી કેટલી આપણને શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય છે એને માપવા માટે. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહેવાય. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે એનું દહન કરવા માટે જરૂરી ઉર્જાને તેની દેહધર્મ ઉર્જા કહેવાય. દેહધાર્મિક ઉર્જા કહે છે. હવે છોકરાઓ અહીં આપણને જુદા જુદા કેલેરીના મૂલ્ય આપ્યા છે. દાખલા તરીકે કાર્બોદિત પદાર્થ આપણે ખોરાકમાં લીધો હોય, કાર્બોદિત પદાર્થ, તો એમાંથી આપણને કેટલી ઉર્જા મળે? તો કે 4.1 કિલો કેલેરી પ્રતિ જૂલ. દાખલા તરીકે પ્રોટીન ખોરાકમાં લીધું તો એમાંથી કેટલી મળે? તો કે 5.65 કિલો કેલેરી જૂલ. દાખલા તરીકે તમે ચરબી ખોરાકમાં લીધી તો એમાંથી કેટલી મળે? તો કે 9.45 કિલો કેલેરી જૂલ. દેહધાર્મિક મૂલ્ય એનું શું છે? તો કે કાર્બોદિત પદાર્થ છે તો એનું દેહધાર્મિક મૂલ્ય, દેહધાર્મિક મૂલ્ય તો કે કાર્બોદિત પદાર્થ પ્રોટીન અને ચરબી. કાર્બોદિત પદાર્થનું 4.0 કિલો કેલેરી પ્રતિ જૂલ. આનું તો કે પ્રોટીન નું 4 એનું 4 કિલો કેલેરી પ્રતિ જૂલ ને ચરબીનું 9.
આ થયું છોકરાઓ કેલેરીની વાત. કેલેરી અથવા તો જૂલમાં માપવામાં આવે. 1 ગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે જે ઉર્જા આપવી પડે એને એની કેલેરી કહેવાય. અતિ સૂક્ષ્મ એનું માપ છે. દેહ ધર્મ વિદ્યામાં 1 કિલો કેલેરી કે 1 કિલો જૂલ નો ઉપયોગ થાય છે. 1 કિલોગ્રામ એ 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ તાપમાન માટે વપરાતી ઉર્જા કહેવાય. જુદા જુદા પોષણવિદોએ કિલો કેલેરીને કેલેરી અથવા તો જૂલમાં દીધી. એને માપવા માટેનું યંત્ર તો કે 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટરની અંદર સંપૂર્ણપણે દહન કરાવવામાં આવે અને એમાંથી જે શક્તિ આપણને પ્રાપ્ત થાય એને કુલ કેલેરી કે કુલ જૂલ ઉર્જા કહેવાય. બોમ્બ કેલોરીમીટર એટલે શું? તો કે પેટીની અંદર કાચની પેટી હોય જેની અંદર ઓક્સિજન ભરેલો હોય. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહેવાય. કાર્બોદિત પદાર્થમાંથી 4.1 કિલો કેલેરી મળે, પ્રોટીનમાંથી 5.65 મળે અને ચરબીમાંથી 9.45 મળે. દેહધાર્મિક દ્રષ્ટિએ આપણા શરીરની અંદર કાર્બોદિત પદાર્થના સંપૂર્ણ પાચન બાદ આપણને 4 કિલો કેલેરી, પ્રોટીનમાંથી નહીં 4 ને ચરબીમાંથી મેક્સિમમ 9. આ તો વાત પૂરી થઈ ગઈ. હવે વાત આવે છોકરાઓ અભિશોષણની. ખોરાકનું આપણે પાચન કરી નાખ્યું, પચેલા ખોરાકમાંથી આપણને કેલેરી મળી ગઈ. આ કેલેરી હવે આપણા શરીરના દરેકે દરેક અંગો, દરેકે દરેક પેશી ને દરેકે દરેક કોષ સુધી પહોંચવી જોઈએ. એના માટેનું અભિશોષણ થવું અત્યંત જરૂરી છે. એટલે હવેનો ટોપિક છે આપણો અભિશોષણનો. પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. તો પાચિત પદાર્થોનું અભિશોષણ શું? તો પાચનની પ્રક્રિયાની અંતિમ નિપજોનું શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા તો લસિકામાં પ્રવેશની ક્રિયાને, વ્યાખ્યા ફરીથી લખું, પાચનની પ્રક્રિયાને અંતે પાચિત અંતિમ નિપજોનું, પાચિત એટલે પચન થઈ ગયેલું હોય, અંતિમ નિપજોનું છેલ્લે જે નિપજ મળ્યું એનું શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશની ક્રિયા ને અભિશોષણ કહેવાય. આ અભિશોષણ છોકરાઓ 3 રીતે થાય. હવે અહીંયા ઓલા વહનના પ્રકાર આવે એ તમને આ યાદ હોવા જોઈએ. નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત. નિષ્ક્રિય વહન, સક્રિય વહન ને સાનુકૂલિત વહન આ પ્રકાર આપણે ભણ્યાતા ભલે વનસ્પતિના ચેપ્ટરમાં. દાખલા તરીકે સાદું પ્રસરણ છે જોઈએ આપણે
કે સાદા પ્રસરણ દ્વારા કોનું કોનું અભિશોષણ થાય? સાદું પ્રસરણ. તો સાદા પ્રસરણ અનુસાર ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ્સ, એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનો સેકેરાઇડ, એમિનો એસિડ, ક્લોરાઇડ્સ, આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ, આ બધાનું સાદા પ્રસરણ દ્વારા રુધિરમાં પ્રવેશ થાય. સાંદ્રતા ઢોળાંશ પર એ આધાર રાખે. જે રુધિરમાં પ્રવેશ પામે સાંદ્રતા ઢોળાંશ અનુસાર. એટલે મોટા આંતરડામાં નાના આંતરડાની અંદર એનો જથ્થો જાજો હોય, મોનોસેકેરાઇડ્સ, એમિનો એસિડ, ક્લોરાઇડ્સ, આયન, ઇલેક્ટ્રોલાઇટ્સ, આ બધાનો મોટા આંતરડા નાના આંતરડાની અંદર એનો જથ્થો જાજો હોય, જ્યારે રુધિરમાં એનો જથ્થો કેવો હોય? ઓછો હોય. તો કોઈ પણ પદાર્થ છે કઈ દિશામાં ગતિ કરશે? પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે. એટલે અહીંયા આપણે એમ કીધું કે સાંદ્રતા ઢોળાંશ અનુસાર વહન પામે, વધુથી ઓછા બાજુ. આની અંદર શક્તિ વપરાતી નથી, એટલે કયું પ્રકાર થયો? સાદું પ્રસરણ થયું. ઉર્જાની જરૂર પડતી નથી. સાદા પ્રસરણ દ્વારા એનું વહન થઈ જાય. એકવાર રસાંકુરો મારફત રુધિર કેશિકાના ગુચ્છમાં દાખલ થઈ જાય અને ત્યાંથી સીધા ક્યાં વયા જાય? રુધિરમાં. રુધિર આખા શરીરમાં ભ્રમણ પામે અને શરીરના બધાય કોષો સુધી પહોંચી જાય. બીજું છે સાનુકૂલિત વહન. સાનુકૂલિત વહનમાં ફ્રુક્ટોઝ, એમિનો એસિડ વાહકોની મદદથી શોષાય. આ ફ્રુક્ટોઝ અમુક પ્રકારના એમિનો એસિડ, કારણ કે એમિનો એસિડના કેટલા પ્રકાર? તો કે 20 પ્રકારના એમિનો એસિડ છે. તો અમુક એમિનો એસિડ છે જે અહીંયા આપણે કીધું એમિનો એસિડ એ સાદા પ્રસરણ દ્વારા વહન પામે. અમુક પ્રકારના એમિનો એસિડ છે એ શું થાય? સાનુકૂલિત વહન દ્વારા શોષાય. એમિનો એસિડ વાહકોની મદદથી. એના માટે એને વાહકોની જરૂર પડે, એના દ્વારા શોષણ થાય. પાણીનું વહન છે એ આશ્રુતિ ઢોળાંશ પર આધાર રાખે. પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશ પર આધાર રાખે. તો કે પાણી તો હંમેશા કઈ બાજુ જાય? વધુ જથ્થાથી ઓછા જથ્થા બાજુ. ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, અદ્રાવ્ય હોવાને કારણે રુધિર દ્વારા એનું શોષણ થતું નથી. ફેટી એસિડ, ગ્લિસરોલ આ બે એવા છે કે અદ્રાવ્ય છે. શેમાં દ્રાવ્ય થતા નથી? ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાથી રુધિર દ્વારા તેનું વહન થતું નથી. રુધિર દ્વારા એનું વહન ન થાય કારણ કે એ ઓગળતા નથી. તો
તેને લેવા માટે શું કરવાનું તો કે તે નાના નાના ગોલકોમાં બિંદુઓમાં રૂપાંતર થાય અને પછી બિંદુઓ પાછા શું થઈ જાય ભેગા થઈ જાય આંતરડાના શ્લેષ્મ દ્રવ્યમાં પ્રવેશે અને ન્યા તે દાખલ થઈ જાય જે નાના બિંદુઓમાં રૂપાંતરણ પામે. હવે નાના બિંદુમાં રૂપાંતર થઈ જાય એટલે નાના આંતરડા દ્વારા શું થઈ જાય ભેગા થઈ જાય અને પછી શું થાય પાછા શોષાઈ જાય રૂપાંતર પામે અને પછી સાથે સંમિશ્રિત થઈ જાય. પછી આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે જેને દ્વિસેલ્સ કપ કહેવામાં આવે. ફરીથી તે પ્રોટીન આવૃત કાયલો માઇટ્રોન તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં એનું રૂપાંતર થઈ જાય. પછી એનું પાછું ચરબીના ગોલકોમાં રૂપાંતરણ પેલા નાના બિંદુમાં થાય પછી ભેગા થાય નાના આંતરડાના શ્લેષ્મમાં પ્રવેશે જેને દ્વિસેલ્સ તરીકે ઓળખવામાં આવે. પાછા તે પ્રોટીન આવૃત કાયલોમાઇકોન તરીકે ઓળખાતા ચરબી ગોલકોમાં શું પામે રૂપાંતર પામે. એટલે આ ચરબીના જે ગોલકો બને છે છોકરાઓ એનું નામ છે કાયલો માઇકોન. હવે ચરબીના ગોલકો થઈ ગયા અને એનું રૂપાંતર થઈ ગયું ને શરીરની અંદર શું થઈ ગયા દાખલ થઈ ગયા. એટલે ટૂંકમાં રુધિર મારફતે દાખલ ન થયા પણ નાના આંતરડાના શ્લેષ્મ સ્તર મારફતે દાખલ થઈ ગયા. આગળ વધી આને રસાંકુરોની લસિકા વાહિનીઓમાં વહન પામે. હવે કાયલોમાઇકોન છે આંતરડાની અંદર આવેલા રસાંકુરો જે રસાંકુરો ની લસિકા વાહિની દ્વારા આંતરડાની અંદર જે રુધિર આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને આપણે રસાંકુરો કહીએ છીએ એની અંદર આવેલી લસિકા વાહિનીઓમાં એ હવે શું થઈ ગયા દાખલ થઈ ગયા. જે શોષાયેલા ઘટકોને રુધિરમાં દાખલ કરે. જે એટલે કોણ તો કે લસિકા વાહિની શોષાયેલા ઘટકોને રુધિરમાં દાખલ કરે. અભિશોષણ પાચન માર્ગના વિવિધ ભાગોમાં થતું હોય. અભિશોષણની ક્રિયા કાંઈ એવી જરૂરી નથી કે કોઈ નાના આંતરડાનો એકનો જ ઈજારો છે. આ ઉપરાંત અભિશોષણની ક્રિયા થાય ક્યાં તો કે મુખથી ચાલુ થઈ જાય. મુખમાં થાય, જઠરમાં થાય, નાના આંતરડા, મોટા આંતરડા, પણ મોટા ભાગનું મેક્સિમમ અભિશોષણ ક્યાં થાય નાના આંતરડામાં થાય. એટલે આપણે જે કઈ વાત કરીએ એમાંથી મેક્સિમમ ક્રિયા ક્યાં થઈ જાય છે નાના આંતરડામાં જ થઈ જાય છે. મોટા આંતરડામાં બહુ ઓછી માત્રામાં થાય. માત્ર શેનું થાય તો કે આપણે હમણાં પહેલા કીધું કે પાણી, ઔષધો, અમુક ઘટકોનું જ ખનિજોનું જ શું થાય અભિશોષણ મોટા આંતરડામાં થાય. બાકી બધું અભિશોષણ ક્યાં થઈ જાય નાના આંતરડામાં થઈ જાય. કારણ કે નાના આંતરડામાં ખોરાક પહોંચે ને ત્યારે મેક્સિમમ ખોરાક શું થઈ ગયો હોય પાચન થઈ ગયો
હોય છે. ફરીથી જોવો, સાદું પ્રસરણ. ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ, ક્લોરાઇડ્સ, આયન, ઇલેક્ટ્રોલાઇટ્સ જે રુધિરમાં પ્રવેશ પામવા માટે સાંદ્રતા ઢોળાંશ અનુસાર ક્રિયા કરે, એમાં શક્તિ વપરાતી નથી. સાનુકૂલિતની અંદર ફ્રુક્ટોઝ અમુક પ્રકારના એમિનો એસિડ વાહકોની મદદથી વહન પામે. પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશનું થાય એટલે વધુથી ઓછા બાજુ થાય. ફેટી એસિડ, ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાથી રુધિર દ્વારા એને શોષી નથી શકાતા. તો એને શોષવા માટે શું કરવાનું? તો કે એના નાના નાના બિંદુઓમાં રૂપાંતર થાય. આ નાના નાના બિંદુઓ ભેગા થાય, સંમિશ્રિત થાય, આંતરડાના શ્લેષ્મમાં એ પ્રવેશે, જેને દ્વિસેલ કેપ તરીકે ઓળખવામાં આવે. અને એનું રૂપાંતર છે એ ચરબીના ગોલકોમાં થાય, એટલે કે કાયલોમાઇકોન તરીકે ઓળખાય. આ કાયલોમાઇકોન છે એ આંતરડાની અંદર આવેલા રસાંકુરોની લસિકા વાહિની દ્વારા શોષાઈ જાય. જે શોષાયેલા ઘટકોને, એટલે કે આ લસિકા વાહિનીએ શોષેલા ઘટકોને હવે રુધિરમાં ભેળવે, કારણ કે આ લોકો રુધિરમાં ભળતા નથી, એટલે એને બીજી પ્રોસેસમાંથી ફેરવી અને રુધિરમાં મોકલા. હવે આ ઉપરાંત આપણા પાચન માર્ગના અન્ય અંગો પણ અભિશોષણની ક્રિયા કરે. મુખ, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, એમાંથી મોટા ભાગનું અભિશોષણ છે એ નાના આંતરડા દ્વારા થાય છે. હવે તમને ટેક્સ્ટની અંદર એક પેરેગ્રાફ આપ્યો છે કે ભાઈ મુખ, જઠર, નાના આંતરડા અને મોટા આંતરડામાં અભિશોષણમાં હું આવે. તો એની ચર્ચા આપણે અહીંયા કરી ગયા છીએ. ચેપ્ટર દરમિયાન મુદ્દો થયો. હવે આપણે આ ચેપ્ટરનો એક છેલ્લો મુદ્દો બાકી છે છોકરાઓ, કે ભાઈ પાચનની અંદર કોઈ પણ પ્રકારની ખામી આવે, પાચન તંત્ર એટલે પાચન તંત્ર અને પાચનની ક્રિયા બે આવી ગયું. એમાં કોઈ પણ પ્રકારની ખામી આવે તો આપણને કેવા કેવા પ્રકારના રોગ થાય એની ચર્ચા એક બાકી છે. એટલે એ હવે આપણે આવતા લેક્ચરમાં જવાનું થશે. અહીંયા આપણે અટકીએ છીએ.